જય વિશ્વકર્મા જ્ઞાતિ બંધુઓ, હું છું દાસનો દાસ કારીગરની કલમ. આપની સમક્ષ ઉપસ્થિત થયો છું બે વાત જણાવવા માટે. આજથી 40-50 વર્ષ પહેલાં મનુષ્ય જીવનમાં, મનુષ્ય જગતમાં ન્યૂનતમ સગવડતાઓ હતી. એક ગામથી બીજા ગામ સમાચાર મોકલવા માટે દિવસોના દિવસો નીકળી જતા હતા. વાહન વ્યવહાર પણ ન્યૂનતમ હતો. 21મી સદીની શરૂઆત 2000થી શરૂઆત થયું, 2001થી શરૂઆત થઈ. મનુષ્ય જીવનને વરદાન રૂપ એવી અનેક શોધખોળો થઈ અને એ દરેકે દરેક શોધખોળો મનુષ્ય જીવન માટે એકદમ વરદાન રૂપ છે. એક વ્યક્તિ બીજે વ્યક્તિથી, એક ગામ બીજા ગામથી, એક જિલ્લો બીજા જિલ્લાથી, એક રાજ્ય બીજા રાજ્યથી, એક દેશ બીજા દેશથી નજીક આવી ગયા. અનેક નવી શોધખોળોમાં ઇન્ટરનેટની શોધખોળ થઈ, કોમ્પ્યુટરની શોધખોળ થઈ, એની સાથે એન્ડ્રોઈડ મોબાઈલની શોધખોળ થઈ, ડિજિટલ એટલે કે ઇલેક્ટ્રોનિક્સ ક્રાંતિ આવી, ઓટોમોબાઈલ ક્રાંતિ આવી અને આ દરેક ક્રાંતિને લીધે મનુષ્ય જીવન એકદમ સરળતા ભર્યું, સુગમતા ભર્યું બન્યું. વ્યક્તિ પોતે પોતાનો વ્યક્તિગત વિકાસ કરી શકે છે, પારિવારિક વિકાસ કરી શકે છે, સામાજિક વિકાસ કરી શકે છે, રાષ્ટ્રનો વિકાસ કરી શકે છે. આ બધું ક્યારે શક્ય બને? જ્યારે આપણે એનો સદુપયોગ કરીએ, એટલે કે પોઝિટિવ ઉપયોગ કરીએ ત્યારે જ. આ દરેક ઉપયોગની સાથે, આ દરેક શોધખોળની સાથે એમાં અનેક જાતની એપ્લિકેશન્સો આવી. શૈક્ષણિક, આરોગ્ય, સામાજિક, ઘણી બધી એવી એપ્લિકેશન્સ, જે વ્યક્તિને જે એપ્લિકેશન્સ ઉપયોગમાં આવતી હોય એનો ઉપયોગ કરી અને એ પોતાનું જીવન સુંદર બનાવી શકે, વિકાસ કરી શકે એના જીવનનો. એમાંથી ઉદ્ભવ થયો, ઉત્પન્ન થયું સોશિયલ મીડિયા. આ સોશિયલ મીડિયાથી આજે મારા વિચારો મુજબ હું જણાવું તો આપણે આપણો વ્યક્તિગત વિકાસ ઘણો કરી શકીએ છીએ. એક સમૂહ બનાવી શકીએ છીએ, જેને આપણે ગ્રુપ કહી શકીએ. વ્યક્તિગત વિકાસની સાથે પારિવારિક વિકાસ કરી શકીએ, આપણા વ્યવસાયનો વિકાસ કરી શકીએ, આપણા સમાજનો વિકાસ કરી શકીએ અને રાષ્ટ્રનો વિકાસ કરી શકીએ. પણ ક્યારે કરી શકીએ? જ્યારે આપણે એનો સકારાત્મક ઉપયોગ કરીએ, એનો સદુપયોગ કરીએ, પોઝિટિવ રીતે આપણે એને વાપરીએ, ઉપયોગ કરીએ તો જ થાય. બાકી નેગેટિવ, નકારાત્મક તો ઘણા બધા પાસાઓ છે, પરંતુ આપણે સકારાત્મક પાસાને જ વળગી અને આગળ ચાલશું. કોઈ પણ સમાજ, કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ પરિવાર, કોઈ પણ વ્યવસાય, કોઈ પણ દેશ એ 4 પાયા ઉપર નિર્માણ થાય છે. પહેલો પાયો છે આર્થિક, બીજો પાયો છે શૈક્ષણિક, ત્રીજો પાયો છે સામાજિક અને ચોથો પાયો છે ધાર્મિક. આ 4 પાયા મજબૂત હોય, ચાહે વ્યક્તિ હોય, પરિવાર હોય, વ્યવસાય હોય, સમાજ હોય કે રાષ્ટ્ર હોય, આ 4 પાયા મજબૂત હોય એટલે એ સફળતાના શિખરો સર કરે અને કરે જ. આપણા લુહાર સમાજની વાત કરીએ તો આપણો લુહાર સમાજમાં આપણા જ્ઞાતિબંધુઓની 40-50 વર્ષ પહેલાં જે પરિસ્થિતિઓ હતી અને આજે 2025ની સાલમાં જે પરિસ્થિતિઓ છે એમાં જમીન આસમાનનો ફરક છે. આજના આપણા લુહાર જ્ઞાતિબંધુઓ અવનવી ટેકનોલોજીને ઉપયોગ કરી અને અવનવી મશીનરીઓ બનાવે છે, ઉપયોગ કરે છે પોતાની ફેક્ટરીઓમાં અને બનાવી એનું મેન્યુફેક્ચરિંગ કરી, પ્રોડક્શન કરી અને વિશ્વના દેશોમાં એક્સપોર્ટ પણ કરે છે. આપણા માટે આ એક ગૌરવ લેવા જેવી બાબત છે. એની સામે ઘણા બધા નવયુવાનો પણ વ્યવસાય તરફ વળી રહ્યા છે. ઘણી બધી મહિલાઓ પણ વ્યવસાય કરી રહી છે. આ પણ એક આપણા લુહાર સમાજ માટે ગૌરવ લેવા જેવી બાબત છે. આપણા સમસ્ત લુહાર સમાજના જેટલા પણ ઉદ્યોગકારો છે, નાના મોટા ઉદ્યોગકારો છે, એ દરેકે દરેક ઉદ્યોગકારોને આગળ લાવવા માટે, આગળ મીન્સ કે એ લોકોને એક પ્લેટફોર્મ ઉપર સાંકળવા માટે એક લુહાર બિઝનેસ ફોરમની રચના કરી રહ્યા છીએ. આ કાર્ય કોઈ એક વ્યક્તિ થ્રુ નથી થવાનું. આપણે દરેકે દરેક જ્ઞાતિબંધુઓએ, દરેકે દરેક ઉદ્યોગકારોએ સાથે મળી અને આ સાંકળ બનાવવાની છે. આ ઉદ્યોગ જેટલા પણ છે નાના મોટા, એ દરેકે દરેક ઉદ્યોગકારો આપણા સમાજનો વિકાસ કરી શકશે.
કારણ કે આર્થિક પ્રગતિ એ જ સમાજની પ્રગતિ છે, આર્થિક વિકાસ એ જ સમાજનો વિકાસ છે. આપણે સમાજમાં બીજી ઘણી બધી જ્ઞાતિઓ જોઈએ તો એમણે ટૂંકા સમયમાં હરણફાળ ગતિએ વિકાસ કર્યો છે. એનું કારણ એક જ કે એ સમાજે, એ જ્ઞાતિએ ઔદ્યોગિક ક્રાંતિ સર્જી છે. આપણા લુહાર સમાજમાં પણ ઔદ્યોગિક ક્રાંતિ ઉદ્ભવી રહી છે. તો આપણે એનો સદુપયોગ કરીએ, એનો સકારાત્મક ઉપયોગ કરીએ. આજે આપણે ઉદ્યોગકારો, નાના મોટા દરેક ઉદ્યોગકારો અલગ અલગ દિશાઓમાં, અલગ અલગ જગ્યાએ વહેંચાયેલા છે. એમના માટે કોઈ જાતનું પ્લેટફોર્મ નથી. એના માટે થઈને આપણે લોહાર બિઝનેસ ફોરમની રચના કરી છે. આગળ જતાં આ ફોરમ એ આપણા લુહાર સમાજના ઉદ્યોગપતિઓ જ સંભાળશે. એનું પહેલું પગથિયું છે ઈ ડિરેક્ટરી. આ ઈ ડિરેક્ટરીનું કામ છે કે આપણા લુહાર સમાજના જેટલા પણ નાના મોટા ઉદ્યોગકારો છે એ દરેકે દરેક ઉદ્યોગકારોની એમાં વિગતો આવી જાય. આમાં પણ આપણે ઈ ડિરેક્ટરીમાં અલગ અલગ આપણે ડિપાર્ટમેન્ટ આપશું, ડિવિઝન પાડશું. જેવી રીતે એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રિક, ફૂડ ડિવિઝન, બ્યુટી પાર્લર, આવા જેટલા પણ ક્ષેત્ર છે એ દરેકે દરેક ક્ષેત્રના અલગ અલગ ડિવિઝન પાડી અને આપણે ઈ ડિરેક્ટરી બનાવીશું, બહાર પાડીશું. આ ઈ ડિરેક્ટરીમાં જે કાંઈ પણ તમે વિગતો મોકલશો એનો તમારે કોઈ પણ જાતનો ચાર્જ આપવાનો નથી. તદ્દન નિઃશુલ્ક, નિસ્વાર્થ ભાવે આ કાર્ય કરી રહ્યા છીએ. એની સાથે આ જે ઈ ડિરેક્ટરી સમસ્ત લુહાર સમાજને અર્પણ કરવામાં આવશે, એનો પણ કોઈ પણ જાતનો ચાર્જ નથી. એ પણ સમસ્ત લુહાર સમાજને, જ્ઞાતિબંધુઓને, ઉદ્યોગકારોને સેવાકી હેતુથી નિઃશુલ્ક રીતે, નિસ્વાર્થ ભાવે અર્પણ કરવામાં આવશે. આ કાર્યમાં સફળતા મળશે પછી આપણે સમસ્ત લુહાર સમાજના નાના મોટા દરેકે દરેક ઉદ્યોગકારો સાથે મળી, એમની સાથે ચર્ચાઓ કરી આપણે બિઝનેસ સમિટનું કાર્યક્રમનું આયોજન કરશું. નવા ઉદ્યોગકારો, નાના ઉદ્યોગકારો, મહિલા ઉદ્યોગકારોને માર્ગદર્શન મળી રહે એ માટે મોટા ઉદ્યોગકારો પાસેથી માર્ગદર્શન લઈ અને આ નાના ઉદ્યોગકારોને માર્ગદર્શન મળી શકે એવો એક સેતુનું બાંધવાનું આપણે કાર્ય કરીશું. એની સાથે બિઝનેસ એક્ઝિબિશનના પણ કાર્યક્રમના આયોજન કરી શકાય. આ બધા જ લાંબા ગાળાના આયોજનો છે. પહેલું કાર્ય આપણે બીજ રોપવાનું આ ઈ ડિરેક્ટરીથી કાર્ય શરૂઆત કરી રહ્યા છીએ. આગળના સમયમાં આપણા લુહાર સમાજના જેટલા પણ ઉદ્યોગકારો છે નાના મોટા, એ દરેકે દરેકના ઇન્ટરવ્યૂઝ લઈ પોડકાસ્ટ કરીશું, આપણે યુટ્યુબ ઉપર એમને પ્રસારિત કરીશું, જેથી કરીને એ ઉદ્યોગકારો સમાજને એક સંદેશો આપી શકે અને નાના ઉદ્યોગકારોને પણ માર્ગદર્શન અને પ્રોત્સાહન મળી શકે. આ કાર્ય કોઈ એક વ્યક્તિથી સંભવિત નથી. આપણે સહુએ સાથે મળીને કાર્ય કરવાનું છે. સહુનો સંગાત, સમાજનો વિકાસ. એક ગીતની કડી છે, મિલે સુર મેરા તુમ્હારા તો સુર બને હમારા. એ જ રીતે આપણે દરેકે દરેક વ્યક્તિ એક એક ડગલું આગળ વધીશું તો લાખો ડગલા આગળ વધાશે. આપણો લુહાર સમાજ ખમીરવંતો સમાજ છે, દિલની દાતારી છે, ધર્મમાં પણ બહુ જ ઊંડો ઉતરેલો આપણો લુહાર સમાજ છે. આવો આપણે સાથે મળી અને એક નવું સાહસ કરીએ. આમાં કોઈ વ્યક્તિ સુકાની નથી, કોઈ વ્યક્તિ સુપ્રીમો નથી, કોઈ વ્યક્તિ પ્રમુખ નથી, કોઈ વ્યક્તિ કોઈ પણ હોદ્દેદાર નથી. મારા તરફથી એટલે કે અમારી એક 5 જણાની ટીમ છે, એ 5 વ્યક્તિની ટીમ તરફથી આ એક બીજનું રોપાણ થયું છે. અમારું કાર્ય બીજ રોપવાનું છે અને આગળ જતા જેટલા પણ બિઝનેસકારો છે, ઉદ્યોગકારો છે, એ દરેકે દરેકના માર્ગદર્શન થકી આપણે આગળ વધીશું એવી હું આપ સર્વે પાસે આશા રાખું છું, અપેક્ષા રાખું છું. જય વિશ્વકર્મા, જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.